પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડચીન જે નજર સમીપત રે અમારી તે નજર સમીપત રે અમારી તે સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. કહે અચિંત્યાનંદજી, સુનો ભૂપા અભે સિંહ ભાઈ, લીલા કહું જેતા પરતણી, સુણતા અધિક સુખદાયી. હરિભક્ત મળી ઘણા નર, કર્યો મંડપનો તે આદર, સૂત્રધાર સામાન મંગાવે, હરિભક્તો યુમંગથી લાવે. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને ભગવાન શ્રીહરિની અદ્ભુત કથા સંભળાવી રહ્યા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણને આ સંપ્રદાયની ધર્મ ધુરા સોંપવી છે, એનો રામાનંદ સ્વામી બહુ મોટા પ્રમાણમાં ઉત્સવ કરી રહ્યા છે. જબરજસ્ત ઉત્સવ. સૂત્રધાર લોકો એટલે બધા કારીગરો, સુથાર લોકો. મંડપ આખો બનાવો ને એના ઉપર હતો, સમજે ને, કારીગરી કરવાની, ડિઝાઇન કરવાની બધી. પણ બધા કામ કરવા માંડ્યા છો ઉતાવળે, અને સરસ મજાનું ઝપાટા બંધ કામ બધું. ઉપમા એવી આપી છે કે રામચંદ્રજી ભગવાનને સમુદ્ર ઉપર પાજ બાંધવી અને વાંદરા કેવા મંડ્યા હતા. હે મોટા મોટા પાણા લઈ આવે ને, પેલો હું થાવ ને પેલો હું થાવ. એવી રીતે અહીંયા બધું કામ હાલે છે. રસ્તામાં હાલે જતા માણસો જુએ કે કેટલું ઝડપથી કામ કરે. લોકો ટોળે ટોળા જોવા ભેગા થઈ જતા. લો કામ કરે ઈ જોવાની મજા આવતી હતી. લોકો એની ઝડપને પણ વખાણતા હતા. બીજી ઠેકાણે જો પાકશાળા એ તૈયાર થતી હતી રસોઈ બનાવવાનું, એમાં પણ કેટલાક લોકો ભેઠું બાંધીને પાવડા ને કોદારીઓ લઈ ને એ મંડ્યા હતા. હો કેવા મંડ્યા હતા કે જાણે જન્મો જન્મના કર્મને મૂળમાંથી ઉખેડી નાખવા હોય ને એવા મંડ્યા હતા. સમજ્યા ના?
સેવા કરવાથી જન્મો જન્મના સંચિત કર્મ ઉખડી જાય હો. સત્સંગની સેવા કરવાથી કોઈ ચૂલ ખોદતા હતા, કોઈ કોઠીઓ દાટતા હતા, અને કોઈક શીરો ભળવા માટે અવાડા બનાવતા હતા. ખાધો છે શીરો અવાડાનો? પેલા જળતો, હવે નહીં જળતો, જડે. હવે તો એલી મેલીને કોઠીઓ ભરી નાખે, સમજ્યા ને. તેથી સિમેન્ટના ટાંકા બનાવતા, સમજ્યા ને. જમીનમાં સિમેન્ટના આગલે દિવસે શીરો રાંધીને મેં ભરી દે. સિમેન્ટના ટાંકામાં આખો શીરો ભરી દે અને આખી રાત પડ્યો હોય, અડે શિયાળો હોય તો ન ઠરે લ્યો, ને હવારે કાઢો તો ગરમા ગરમ શીરો નીકળે હો. ને ઈ શીરો ખાવાની મજા આવતી હતી ને, એ હવે ન મળે ભાઈ. બીજે દિવસે બપોર સુધી હાથ ભરી જાય એવો શીરો હોય લ્યો. અને ટાંકામાંથી પાવડા લઈને કાઢતા હોય ને, પાવડા લઈને ગમે ભરાઈ ભરાઈને ડાયરેક્ટ પંગતમાં જાતો. શીરો ને ચણા, બીજું કઈ જોઈએ નહીં, જાત જાતની આઈટમ. તો શીરો ભરવા માટે સરસ મજાના કોઈક અવાડા ભરે છે, બનાવે છે, કોઈ ઘી ભરવાના કુંડ બનાવે છે, કેટલાક સીધું સામાન તૈયાર કરેલું છે, કેટલાક કેટલું બધું બળતણ ભેગું કરી નાખ્યું હો, ઢગલા બંધ. કેટલાક થાંભલા ખોડે છે, છાયા કરવા ને થાંભલા રોપે, જાણે મોક્ષ ની સરણીઓ ઓપે. ઊંચા બાંધે છે બુંગાણ લાવી, જાણે શરદની વાદળી આવી. ઈ વરી શું હોય? બુંગણ ઊંચા બાંધવાના, કઈ બુંગણા એવું છે કઈ. બાકી તો ચરુ ને રંગાડા ને કથરોટું ને કુંડા ને કડાઈઓ ને ઝારા ને કડછાઓ ને એવા વાસણ તો ઢગલા બંધ આવીને મૂકી દીધા. જી જોઈએ લઈ લેવાનું, ઢગલો પડ્યો એમાંથી નાના મોટા બધા. એમ કરતા કરતા 10-12 દિવસ થઈ ગયા અને કાળી ચૌદસ આવી. તે દિવસે રામાનંદ સ્વામીએ સરસ રીતે હનુમાનજીનું પૂજન કરાવેલું છે. કાળી ચૌદસ ને દિવસે ઘણા બધા સંતો ને હરિભક્તો આવી ગયા છે, બધા લાભ લીધો છે. આનંદ બહુ છે લોકોના હૈયામાં, આનંદ. આપણે ભુજના યજ્ઞમાં કામ કરવું હતું, લોકોને બહુ ઉત્સાહ હતો, સમજ્યા ને. પછી જે હરખું કરવું હતું ને, એમાં તો ઘણો ટાઈમ લાગી ગયો. કોઈ માણસો મજૂરી નતા જડતા, મફત તો ઠીક. પછી જે દિવાલો હરખી કરવી તે બધું તોડી અને જમીન બનાવી દેવી પડે ને, એમાં તો બહુ અઘરું પડ્યું મુર્ગું. ઓના કરતા લ્યો, આનંદ અને ઉત્સાહની વાત કોઈક અલગ છે. આનંદ છે જ્યાં અભિષેક કેરો, દિવાળી આવ્યાથી વધ્યો ઘણેરો. પ્રવાહ ગંગા જીતણો સુજેમાં, મળ્યાથી કાલિંદી વધે જતેમાં. એક તો શ્રીહરિનો અભિષેક થશે, ગાદી અભિષેક, એ આનંદ હતો ને. એમાં વળી વચમાં દિવાળી આવી, સમજે ને. હે દીવાઓ કરેલા છે લક્ષદ્વીપ જેવા હો, જાણે સ્વર્ગમાંથી દેવતા ઉતરી આવ્યા હોય ને એવા તો દીવડાઓ કરેલા છે. એટલે દીપોત્સવી પણ સારી મનાવી. લોકો વાતું કરે કે આવી દિવાળી તો કોઈ દી જોઈ નથી. લો, ભેગા માણસો ઘણા થાય તે લોકો કે આવ્યા કોણ છે અહીંયા કને હો? આવ્યા નથી ને નથી આવનાર, જે છે પ્રભુ અક્ષર બ્રહ્મ પાર. તે આવ્યા છે નર દેહ ધારી, તેથી દિશે છે આજ દિવાળી સારી. અક્ષરધામમાંથી ભગવાન આવ્યા છે એટલા માટે આજે દિવાળી શોભે છે. જેવો અક્ષરધામમાં આનંદ છે ને એવો ને એવો આનંદ અહીંયા કને ઉતરી આવ્યો છે ભૂર લોકમાં. આવા સમયે જેને જન્મ મળ્યો છે ને એના જન્મને દેવતાઓ પણ વખાણે છે, ભાગ્યશાળી કહે છે.
પછી તો અનેક પકવાનો બનાવ્યા. અન્નકૂટને દિવસે સરસ મજાનો અન્નકૂટ ધર્યો છે, ભગવાનને થાળ જમાડ્યા, બધા ભેગા થઈને આરતી કરી ભગવાનની, જય જયકાર થઈ ગયો, કીર્તન ગાયા ને આનંદ ઉત્સવ. પછી થઈ પંક્તિ જમવાની, હાલ જવું બધા જમવા, સંતોની પંક્તિ થઈ. પોતે ગુરુ પીરસવા રહે છે, મહાપ્રભુજી પણ પીરસે છે. જે હાથમાંથી કણિકા પડે છે, પ્રસાદી બ્રહ્માદિસુરો ચહે છે. રામાનંદ સ્વામી પણ પીરસે અને સહજાનંદ સ્વામી પણ. હાથમાંથી કંઈક થોડુંક એવું પડી જાય ને તો ઈ પ્રસાદ ને બ્રહ્માદિક દેવતા ઈચ્છે. લ્યો, ભગવાનના હાથનો પ્રસાદ નો મળે ભાગ વિના. પછી અન્નકૂટ તણો દીન ગયો, સુધી બીજા તણો દીન થયો. જેત પર નાજનો ને તેડાવી, સ્વામીએ એવી વાત સુણાવી. અન્નકૂટ થઈ જાય પછી બીજે જ દિવસે બીજ આવે. બીજને દિવસે રામાનંદ સ્વામી ગામના બધા હરિભક્તોને ભેગા કર્યા. હો, પછી સ્વામી કે હવે દિવસો ઘણા નથી, કે હો હમણાં જ આવી જશે, સામાન બધો ભેળો કરાવો. ભક્તો કે સ્વામી લગભગ બધો સામાન ભેગો થઈ ગયો છે. હો, રામાનંદ સ્વામીને પણ ખબર હતી, પણ સ્વામી કે ઉતારાનું શું કર્યું ઈ કયો. ગામ ગામથી હરિભક્તો નાના મોટા એ રાજ રજવાડે આવશે, સમજા ને. ઉતારાનું શું એનું, કંઈક રાણા ને રાય આવશે, ગ્રહસ્થો આવશે, સત્સંગીઓ આવશે, બીજા પણ આવશે કેટલાક ઉત્સવમાં. એની બધાની સરભરા બરોબર થાવી જોઈએ, રામાનંદ સ્વામી કે. હો, ત્યારે મૂળાવાડા અટક હતી ને, મૂળાવાડા ને દેવાવાડા ને ઉન્નડ રાય, ઉન્નડ ખાંચર, ઈ કે સ્વામી અમારા મોટા મોટા મોલ છે ને બધા ખાલીને સાફ કરી દેશું. ઘણા બધા મકાન પડ્યા રાજના, હરિભક્તો માટે જેવા માણસો આવશે ખાટલા પલંગ પાટ જે જોશે તે મળી જશે. એટલે ઉતારાને તમે કઈ ચિંતા ન કરજો, જેવા માણસો આવશે એને અમે ઉતારા ગોઠવી દેશું. હો, યથાયોગ્ય પલંગ જોતો પલંગ, તળેઈ જોતો તળેઈ આવતું હશે એવું કઈ, સમજે ને. પોચા પોચા ગાદલા. બીજા હરિભક્તો જેતપરના કે સ્વામી અમારા ઘરે મહેમાનોને લઈ જશું, સમજે ને. એ તો હવે આપણે પ્રાઇવેટ રૂમ ખપે, સમજે ને. મને સાંભળે આપણે 71 ની લડાઈ હતી, ખબર હે? તઈ માણસોને બીક બહુ લાગતી. ઉ બાજુના માણસો કેટલાક નાણ પર ભાગ્યા, મને યાદ હે. એક ઘરની અંદર આખું ઘર ભરેલું માણસો, આજુબાજુ માણસો ભેગા થઈને એક બોમ્બ પડે તો બધા ગુજરી જાય ને મુર્ગા. લ્યો, અને બીક એવી લાગતી, ધડાકા સાંભળાય રાતના. મને સાંભળે હુતા તેવો સંકલ્પ કરીને હુતા કે બોમ્બ પડશે ને મરી જાશો રાતના. લ્યો, સવારે ઉઠશો કે ઉઠ્યું કે નક્કી નથી કાંઈ. હો, પણ છેલ્લેથી પછી બોમ્બ પડ્યા, પણ થોડાક છઠ્ઠા ભાગી ગયા. 15 દિવસ સુધી લાઇટ બંધ હતો. બોલો, આપણે હમણાં વાવાઝોડા 2 દિવસ લાઇટ બંધ હતો, કેટલા હાંગા ભાંગા થઈ ગયા, કેટલા બધા. તેથી 15 દિવસ લાઇટ નતો. ગાડીની લાઇટોમાં કલર મારી દીધો હતો. ઘરની અંદર દીવો કરવો હોય તો રાંધા ઓલા શું પાણીના ગોરાની અંદર લકાડીને રાખવાનો, બારી બારણા બંધ રાખવાના. માણસો લાકડી પછાડતા રાતના, જાગતા સુજો રાડું કરતા જાય. હો, કાંક થાય તો ભાગવા થાય, આવું બધું હતું. એટલે જેતપરના હરિભક્તો કે સ્વામી અમે ઘરમાં 2-3 જણા હોઈએ, ઘરમાં તો મલકના માણસો માઈ જાય, સમજા ને. હુરાવી દે શું કે હું આ જો ઉતારો, બાકી તો સવારે ઉઠી નદીએ ના આવે, કાં તો તળાવમાં ના આવે, નાવાનું કઈ જોતું નતું કાંઈ. મને સાંભળે એમ ખાલી સભા મંડપમાં હુઈ રહેતા. લ્યો ને, બીજા ગામમાં જાય તોય સવારે ક્યાંક નવા નાવાના નળ ગોઠવી નાખ્યો ને નાઈ લઈ, સમજા. મોજ હતી ભાઈ, ઈ મોજ હવે ન મળે ભાઈ. પંક્તિઓ કેવી થતી ખબર? 4-4, 5-5 એકડના ખેતરમાં આમ આખી જબરજસ્ત પંક્તિ થાય. બધાને પતરાવાલાને રામવાટકા દેવામાં આવે, ઘાટી ઘાટી દાળ હોય, મોતિયા લાડુ હોય,
સંભારો આવે ને પછી ખીચડો આવે, સમજા કે નહીં? ખીચડી એમ ઘી નાખેલું જોરદાર, પછી એટલું જમવા મળી જાય. પણ શિષ્ટતા કેટલી હતી તમે જુઓ. બધાને છનામાના લાઈનમાં બેસી જવાનું, પતરાવાલા આવે થપ્પા લઈને, એક એક પતરાવાળા બધાને આપી જાય, પછી રામૈયા વાળા આવે ઈ આપી જાય, પછી પીરસવા વાળા આવે બધા પીરસાઈ જાય, બધા પીરસાઈ જાય. ધૂન બોલાતી હોય કોઈ જમે નહીં, બોલો જે બોલાય તઈ જમવાનું. હો હતી કે નથી શિષ્ટતા? પક્કા જે બોલાય પછી જમવાનું ચાલુ કરે. પંગતમાં લાઉડ ગોઠવાતા અને શ્લોકો બોલાતા, પછી બધા જમી લે એટલે ઓલા પતરાવાલા લેવા આવે ખોઈઓ લઈને ઘૂણિયાની, એ લઈને બધા આખી પંગતમાંથી પતરાવલીઓને રામવાટકા બધું લેવાઈ જાય. પછી જે બોલાય એટલે બધા ભેગા ઉભા થાય, આખું ખેતર બધાને. અને પછી નળ ગોઠવ્યા હોય ચારે બાજુ, એ હાથ ધોવા થાય ને પાણી પીવા જાય ને મુખ ચડું કરવા જાય ને. એ હવે જોવા ન મળ્યો. તે દિને વિડીયા નહીં માલુમ, જોયા જ હું હતું, સમજા કે નહીં? વાડાસરના જગતમાં સાંભળે અમને અનુકૂળ ખેતર છે ને જબરજસ્ત 4-5 એકડનું. એ સંતો પછી દર્શન દેવા જાય પંગતમાં, સમજે ને? અમે તો પંગતના દર્શન કરવા આવતા, પણ ચારે બાજુ સાધુની એમ લાઈન દેખાય પંગતની ચારે બાજુ. એ બધા સંતો બધા પંગતમાં ફરતા હોય, હરિભક્તો જમતા હોય. આવી હતી રીતિ. હો એટલે ગામના હરિભક્તો કે સ્વામી અમે ગમે એની રેવા નહીં દે, હરિભક્તને ઉતારા ઘરે લઈ જશો, અમારે ઘરે ઉતાર પાણી કરાવશું, નાસ્તા પાણી જરૂર પડશે તો એ કરાવશું. સવારે ઉઠીને તેથી ચા નથી. હો હા, નાસ્તા પાણી હતા, ચા હવે ઘૂસી આવી હારી ક્યાંકથી, ને આવી કોક પાસેથી નામ ન લેવા આવે, સમજ્યા કે નહીં? કણબીમાં ચા નહોતી, હલકી વેણમાં હતી, હલકી વેણ મારે લઈ લીધી બધી, સમજ્યા કે નહીં? હવે ચા વિના હાલે નહીં. લો હવે એટલે શું કરું? ના પાડી તો કોઈ ખીજાય રાખે, ચા પીવામાં શું હતો કે લો પીવો, બીજું શું, અમારે ક્યાં પાવીએ તમને? ની જડે માથા દુખ છે ક્યાં જાશો, બોલો? પછી રામાનંદ સ્વામીને આશ્વાસન આપ્યું અમે ઉતારની વ્યવસ્થા કરશું. અને પછી હરિભક્તો બધા તત્પર, દેરા ને તંબુ ને એ બધા ઉભા કરી દીધા, રાવટીઓ ને ચાંદનીઓ ને. તંબુ ઉપર હોનાના કળશ ચડાવી દીધા, એની અંદર સરસ મજાની જાજમો પાથરી, વિધની ખુરશીઓ ગોઠવી લીધી. આજે કઈ આપણે ખુરશીઓ, તે દી ખુરશીઓ ગોઠવી હતી ભાઈ. વડીલોને ખોડસી માથે બેસવા માટે જોઈએ તો ખોડસીઓ, ગાદી, તકીઓ, પલંગ તળાય, ગાલ, મસૂરિયા, જે જોઈએ બધું હાજર રાખેલી છે વસ્તુ. એમ કરતા કરતા 8મનો દિવસ આવ્યો. રામાનંદ સ્વામી કીધું તો કે 8મને દિવસે મને મંડપ તૈયાર જોઈએ, મોડું ના થવું જોઈએ. હો એટલે કારીગરો, સુથાર લોકો બધા 8મને દિવસે મંડપ બરાબર રેડી કરી દીધો, બપોર પહેલા તૈયાર. પછી હીરજીભાઈ આવ્યા સ્વામી પાસે, સ્વામી મંડપ તૈયાર થઈ ગયો છે, હવે તમે હાલો અને જુઓ, હજી કંઈક સુધારો વધારો કરવા જેવું લાગે તો તમે કયો. એટલે રામાનંદ સ્વામી પણ સારા સારા મોટા મોટા એ બધા માણસોને લઈ અને મંડપ જોવા માટે ગયેલા છે. બહુ સુંદર બનાવ્યો છે. છબી મંડપ કેરી શું કહું, ભભકાદાર બની ભલી બહુ, સજિયા શુભ હેમ થાંભલા, તખતા શ્રેષ્ઠ ધર્યા તહાં ભલા, હદ બે હદ કાંચ હાંડિયો, કરવા દીપક કાજ માંડિયો, બહુ ભાત ઉલેચ બાંધિયા, શુભ તે માંજરી તાર સાંધિયા. આપણા મંદિરમાં એક ઝુમર છે કે છે બીજા. તેથી યજ્ઞમાં મંડપ બનાવ્યો હતો ને, એ કાચની હાંડીઓ તો લાઈન બંધ લટકાવી દીધી હતી. કાચની હાંડીઓ આપણે ભુજમાં પ્રસાદી મંદિરમાં છે, કપડા બાંધેલા છે, જોયું તો ત્યાં છે. બહુ જાતના ઝુમર લટકાવ્યા, જાણે દેવતાઓના વિમાન હોય એવી શોભા કરી છે. હરી ગાલીચા બિછાવ્યા, સરસ મજાના સાઈડમાં ચિત્રો બનાવ્યા દેવતાઓના ને 24 અવતારના, તોરણ સાચા મોતીના લટકાવ્યા. લોકોને આશ્ચર્ય થાય
સુખ સારી શબ્દ ઉચ્ચરે, અને એવું વાતાવરણ કર્યું હતું કે પોપટ ને મેના ને આવા પક્ષીઓ આવીને બોલવા માટે બેઠા બેઠા લો, એની એક અલૌકિક શોભા થાય પાછી. અને પંચરંગી ધજા પતાકા લટકાવ્યા હતા, જાણે કે ધનુષ્યનું ઇન્દ્ર શોભતું હોય ને જાત જાતના કલરમાં ધજા પતાકા શોભતા હતા. મંડપમાં કુંડ કરાવેલા છે હોમ હવન કરવાને માટે, સરસ મજાના કેળના સ્તંભ રોપેલા છે. સ્વામી આ બધું જોયું છે હો. સ્વામી નિરખીને શોભા અથાહ, વારે વારે કહ્યું વાહ વાહ, અમે ધાર્યો હતો જેવો કરવા, તેથી સરસ થયો મન હરવા. ધન્ય ધન્ય નારાયણ ભ્રાત, વિશ્વકર્મા તમે સાક્ષાત, તમે પ્રત્યક્ષ છો રચનાર, કેમ ખામી રહે ત્યાં લગાર. સ્વામી કે વાહ, સરસ કર્યું છે હો. નારાયણજીભાઈ ને કે તમે તો ખાસ વિશ્વકર્માનો જ અવતાર છો કે એમ સ્વામી વખાણ કર્યા. એ ફૂલના હાર પહેરાવ્યા છે. પછી સ્વામી ગયા છે પાકશાળામાં, રસોડા માટો મારવા ગયા છે. ત્યાં પણ એ પીપલાણાના નરસિંહ મહેતાને મુખ્ય તરીકે રાખેલા હતા. બાકી અનેક બ્રાહ્મણો, કોઈ કાછોટા વાળીને, કોઈ બોકાની વાળીને, એ કોઈ કડછા લીધા હતા હાથમાં, કોઈક જાડા હતા ને કોઈક પાતરા હતા, એમ લખ્યું માણસો. જાડા પાતરા બધા હોય તો ખરા ને. કોઈક લાડુ ખાંડવા માટે હાંબેલા લીધા હતા જોરદાર, કોઈકના હાથ હળદી વાળા હતા, કોઈકના કપડા હળદી વાળા થઈ ગયા હતા, જાણે ક્યાંક રંગરમીને આવ્યા હોય આવા રસોડા વાળા મંડ્યા હતા મજાના. કેટલાક તો ચૂલા ઉપર દેગડા ચડાવીને એમ ઘી ઓરીને બધું જાત જાતની વાનગીઓ બનાવવા મંડ્યા હતા. એમાં રામાનંદ સ્વામીની જય બોલતા હતા લ્યો, કારણ કે રામાનંદ સ્વામી ભગવાન માનતા હતા ને. સરસ મજાના પકવાન કોઈક મૂંધાર બનાવે ને, રામાનંદ સ્વામી કે બહુ સરસ પકવાનો બનાવો, બારસના દિવસે જમવાનું છે એ પ્રમાણે બનાવજો. દાળ ભાત કે એ બધું બનાવો ને એ બધું બારસને દિવસે જ વહેલી સવારે રાત્રે બનાવજો. કયો બીજી કઈ વસ્તુ લાડુ ભલે હમણાં બનાવી નાખો જેટલા જોઈએ એટલા. પછી મહેરામ ભટ્ટ તો હતા સમજા ને. રામાનંદ સ્વામી કે નાગર બ્રાહ્મણો આવશે એને માટે દૂધની આઈટમ જોશે, ખાવાના બહુ શોખીન કે એને જેમ તેમ નિહાલે. મહેરામ ભટ્ટ કે સ્વામી વાંધો ને એ બનાવી નાખશો કે લેવા અમારા નાગરો આવશે ને મોટા મોટા એને હાંચવી લેશો દૂધની રસોઈ. તો બ્રાહ્મણોનો આ શ્રમ જોઈને રામાનંદ સ્વામી એના ઉપર રાજી થયા છે, આશીર્વાદ આપ્યા છે. પછી સ્વામી ત્યાંથી ઉતારે આવ્યા છે. આવીને બેઠા. મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામીને બોલાવ્યા અને રામાનંદ સ્વામી કીધું કે જુઓ મોટો ઉત્સવ છે, તમે છો એટલે મને બહુ ચિંતા તો નથી, પણ તમારે બધું સંભાળી લેવાનું છે. હું યજ્ઞમાં બેસીશ હવન કરવા માટે. અને મહારાજ પણ ત્યાં બેસતા, મોટા મોટા સમૈયા કરતા ને, ખુદ શ્રીજી મહારાજ ધોતિયા બોતિયા પહેરી સાલ બાલ ઓઢી વ્યવસ્થિત યજ્ઞમાં 2-3 કલાક સુધી મહારાજ આમને બેઠા રહેતા. લ્યો આપણે એવડું લાંબુ નહીં બેસતા. અહીં વચમાં રિસેસ મળતી હશે કે નથી મળતી? યજ્ઞ શરૂ થાય પૂરો થાય ત્યાં સુધી મહારાજ એમને બેસી રહેતા. એટલે રામાનંદ સ્વામી કે તમે બધું સંભાળી લેજો કે હો. રામદાસ સ્વામી ને મુક્તાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં સ્વામી, બધું સંભાળી લેશું. ઉપદેશ કરવા જેવા હશે ને ઉપદેશ પણ કરી દેશું કે સમજા, વાતું કરવા જેવા હશે ઈ. સંત મંડળ આવે આ કાળ, તેની લેજો તમે સંભાળ. સુણી બોલિયા તે સંત બેયા, તે તો કામ અમારું જ છે. રામાનંદ સ્વામી કે સંતના મંડળ આવે એને પણ હાંચવજો, ભલે એ અમારું કામ છે. મચ્છિયાના મુકુંદ બ્રહ્મચારી હતા, એને રામાનંદ સ્વામી કીધું જો બ્રહ્મચારીજી, આજ પછી તમારે સજાનંદ સ્વામીની સેવામાં જ રહેવું, કે સમજાને સતત એની સેવામાં તમારે રહેવું.
બીજું કોઈ પણ તમે કામ નહીં કરો તો હાલશે, પણ વર્ણિની જોડે તમારે રહેવાનું. મુકુંદ બ્રહ્મચારી કે ભલે સ્વામી, એની સાથે જ રહીશ, બધી સેવા કરીશ. અને ઈ કેમ કરવાનું? તે દિવસથી માની કરીને મુકુંદ બ્રહ્મચારી અંત સુધી મહારાજની સેવા કરી હો, રામાનંદ સ્વામીના વચને. અને આઠમને દિવસે થઈ કેટલાક સંતોના મંડળ પણ આવ્યા. નવમીને દિવસે, નોમને દિવસે હરિભક્તોના સંઘે સંઘ પણ આવવા લાગ્યા. સોરઠ, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત, ઝાલાવાડ, કચ્છ વગેરે હરિજનો હરિભક્તો આવ્યા. કેટલાક સંઘ બગીચામાં ઉતર્યા, કેટલાક તંબુમાં, દેરામાં, કોઈ ગામમાં હરિભક્તોની ઘેર હજારે હજાર બધા આવ્યા હો. હે આવ્યા છત્રપતિ કંઈક વંકા, તેના વાજે છે નોબતે ડંકા. ઢળે ચમર ને ફરકે નિશાના, છડીદાર બોલે ગુણવાના. આ ઉત્સવ ખાલી સંપ્રદાય પૂરતો નતો, સમજ્યા ને? એ અખાડાના સાધુઓ અને ડંકા નિશાન વાગતા, નગારા વાગતા, મારે એમે કેટલાક આવ્યા હો, હાથી ઘોડા સહિત. હાલો, રામાનંદ સ્વામી જગતગુરુ કહેવાતા હતા હો. મોટો યજ્ઞ થાય છે, હાલો મોજ પડી જશે. ઘોડા હણહણે, એનાથી ગામ આખું ગાજી ઉઠ્યું છે. એને બધા ઉતારા આપ્યા છે, ભોજન પાન, એ બધી કોઈ જાતમાં કચાશ ન રાખી બધાને મોજથી. પુરપુર થકી સંઘ શ્રેષ્ઠ આવે, મુનિવર મુક્ત હરિ કથા સુણાવે. દર્શન કરી કૃષ્ણ ના ગુરુ ના, મન મુદવંત થયા જનો સહુના. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलशे चिंत्यानंद वर्णेन्द्र वैश्य ध्रुव संवादे श्री हरि पट्टाभिषेके हरिजन संघागमन नामा त्रयोविंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.